ઓમ નમઃ શિવાય. હું ડૉક્ટર ફાલ્ગુની શિરોયા, વ્યવસાય ડૉક્ટર ગાયનેકોલોજીસ્ટ છું. છેલ્લા 25 વર્ષથી સુરતમાં પ્રેક્ટિસ કરું છું. મારા જીવનમાં કેટલાય દર્દીઓ આવ્યા, ત્યારે મને થતું કે લોકો કેટલા માંદા પડે છે, પરંતુ મારા પર તો પ્રભુની કૃપા છે. મને કોઈ દિવસ દવાની જરૂર પડતી નથી, હું કદી માંદી પડતી નથી. પરંતુ જીવનમાં ક્યારે શું થાય છે ખબર જ નથી પડતી. જૂન 2013માં અચાનક મને માથાનો દુખાવો શરૂ થયો. તપાસ કરતા ખબર પડી કે આ બધું જ હાઈ બ્લડ પ્રેશરને લીધે થયું છે. મારું બ્લડ પ્રેશર આવ્યું 250/130, જે નોર્મલી 120/80 હોવું જોઈએ. લોહીના રિપોર્ટ કરતા ખબર પડી કે મારી કિડની પર પણ અસર થઈ ગઈ છે. સીરમ ક્રિએટિનિન લેવલ ખૂબ હાઈ આવ્યું છે. ડોક્ટરે મને રિનલ બાયોપ્સી કરવાની સલાહ આપી. રોગનું કોઈ કારણ ન મળ્યું, કારણ કે બાયોપ્સીમાં કોઈ એવો રિપોર્ટ જ ન આવ્યો કે ડોક્ટરને ખબર પડી કે આ શેને લીધે બધું થયું છે. એમણે મને રોજ 12 થી 13 ગોળી ગળવાની આપી. ત્યારે ખ્યાલ આવ્યો કે દવા આપવી સહેલી છે, પણ ગળવી કેટલી અઘરી છે. દવાને લીધે મારાથી કંઈ કામ નહોતું થતું, કારણ કે એમાં સ્ટીરોઇડ પણ ચાલુ કર્યું. દવાની એટલી આડઅસર થઈ કે હું હોસ્પિટલનું કામ કરવાનું બંધ થઈ ગયું. પરંતુ સ્ટીરોઇડ ચાલુ રાખવી પડે એમ જ હતી. તેનાથી જ ક્રિએટિન લેવલ ઓછું થાય એવું હતું. અમદાવાદ ગઈ, ત્યાં સિવિલ હોસ્પિટલમાં બહુ મોટા ડોક્ટરને મળી. એણે પણ મને એ જ સલાહ આપી કે તમારે સ્ટીરોઇડ આખી જિંદગી લેવી પડશે. હું તો એટલી દુઃખી થઈ ગઈ અને મને થયું કે મારું જીવન નર્ક થઈ ગયું. હવે હું પહેલાની જેમ કોઈ દિવસ કાંઈ જ નહીં કરી શકું. પરંતુ કહેવાય છે ભગવાન કોઈ ને કોઈ રૂપમાં તો આપણને આવીને મદદ કરે જ છે. આપણે ભગવાનને પ્રત્યક્ષ નથી મળતા, પરંતુ કોઈક રૂપમાં આવીને આપણા જીવનમાં એવો ચમત્કાર કરી દે છે કે આપણે ન માનવાવાળી વસ્તુ પણ માનવા માંડીએ છીએ. મારી દીકરી સાથે એક વખત હું યોગા સેન્ટરમાં આવી અને વિચાર્યું કે આટલી બધી દવા પીધી છે તો એક વખત આ યોગા કરવામાં પણ શું વાંધો છે. અને મારા ડૉક્ટરે જ્યારે મને સ્ટીરોઇડ ચાલુ કરવાનું કીધું તો મેં એમ કીધું કે 15 દિવસ તમે રાહ જુઓ. 15 દિવસમાં જો યોગાથી મને કોઈ પણ ફરક નહીં પડે તો હું ચોક્કસ સ્ટીરોઇડ ચાલુ કરીશ. અને 15 દિવસમાં એવો ચમત્કાર થયો કે મારો સીરમ ક્રિએટિનિન લેવલ 2.25 થી 2.15 આવી ગયો. અને એવી રીતના ધીરે ધીરે ઘટતા આજે 1.7 થઈ ગયો. મને બધી જ દવા મારી બંધ થઈ ગઈ. મારું જીવન પહેલા જેવું શરૂ થઈ ગયું. હું બધું જ કામ કરી શકું છું. મારા ઘરના લોકો પણ એટલા સુખી થઈ ગયા અને ખુશ રહેવા માંડ્યા. ખરેખર યોગાએ મારું જીવન જ બદલી નાખ્યું. હું દરેકને યોગા માટે સલાહ આપું છું. મારા પેશન્ટોને પણ કહું છું કે યોગા જીવનમાં કેટલા બધા જરૂરી છે. જેના પર મને કોઈ દિવસ વિશ્વાસ નહોતો, એના પર મને એટલો વિશ્વાસ થઈ ગયો કે આજે સવારે જ મારી યોગાથી શરૂ થાય છે. એ માટે તો હું હૃદયથી આચાર્ય શ્રી મહેસાજી અને નીરુ દીદીનો ખૂબ હૃદયથી આભાર માનું છું. ઓમ નમઃ શિવાય.